તો પાલનપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુરમાં 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો। પાલનપુરમાં 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે પાલનપુરના ગઠામણ પાટિયા રોડ ઉપર પાણી ભરાઈ ગયા કે જ્યાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જણાયું, ત્યારે 10 થી વધુને જે ગામોને જોડતો જે માર્ગ છે ત્યાં પાણી ભરાયા હતા। જ્યાં ગામડાઓમાંથી આવતા વાહનોને લઈને ટ્રાફિક જામ જોવા મળ્યો, ત્યારે પાણી ભરાવાના કારણે અનેક વાહનો છે અટવાયા હતા, અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા। ત્યારે જે કહી શકાય ઉત્તર ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો કે જ્યાં પાલનપુરમાં 2 કલાકમાં જ 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે પાલનપુરના ગઠામણ પાટિયા રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તેની મુશ્કેલીમાં વધારો થયો હતો। ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે કે જ્યાં 10 થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ગામડાઓમાંથી આવતા વાહનોને લઈને જે ભારે ટ્રાફિક જામ થયો હતો, ત્યારે પાણી ભરાવાને કારણે અનેક વાહનો અટવાયા હતા, અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા। અને જ્યાં જે વાહનો અટવાતા જે વાહન ચાલકો છે તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો।